નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. બધા જ ખેલૈયાઓ માટે આજના જે સમાચાર છે મહત્વના છે. એવું એટલા માટે કારણ કે દરેક માટે એક ચિંતાનો વિષય છે કે શું આ નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નડશે કે કેમ. આજે 12 વાગે વાત કરવી છે આ જ મુદ્દા ઉપર ને ચર્ચા પણ તેના ઉપર જ કરીશું. તે પહેલા સૌથી પહેલા મહત્વના સમાચાર નવરાત્રિના ખેલૈયાઓને લઈને માઠા સમાચાર છે. નવરાત્રિના જે સમાચાર છે જેમાં સૌથી મહત્વની વાત એ છે કે વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે નવરાત્રિની અંદર જ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિમાં કેટલાક દિવસો એવા છે કે જ્યારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કેટલાક દિવસોની અંદર આકાશ સ્વચ્છ રહેશે. નવરાત્રિમાં પવનની તીવ્રતા છે કે જે વધુ રહેવાની છે. તેમાં પણ શરદ પૂનમના દિવસે પણ વધુ વરસાદની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન છે કે જે પણ ફૂંકાઈ શકે છે. અંદાજિત 10 થી 14 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડાની સંભાવના છે કે જે વ્યક્ત કરવામાં આવી છે. 3 તારીખથી શરૂ થનાર નવરાત્રી 10 થી 14 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડાની સંભાવના અને આ જ વરસાદની સંભાવનાને પગલે ખેલૈયાઓની ચિંતા છે કે જે વધી છે. આયોજકો છે કે જેમને પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. આયોજકોમાં પણ ચિંતા વધી ગઈ છે કારણ કે જો વરસાદ આવે, એક તરફ ખેલૈયાઓ કે જેમણે મસ્ત મોટા પૈસા ખર્ચીને પાસ ખરીદેલા હોય અને આખરે જ્યારે વરસાદ વરસે તો પછી બધું જ ધોવાઈ જવાની સ્થિતિ સામે આવે. તો આજે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ચિરાગ શાહ કે જે હવામાન શાસ્ત્રી છે અને આપણી સાથે જોડાયા છે નિકુંજ પટેલ કે જે ગરબા આયોજક છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. ચિરાગભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું. આજે ખેલૈયાઓ છે તેમના માટે આજે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, તેને લઈને આપનું શું કહેવું છે? કયા દિવસો એવા છે કે જે દિવસોની અંદર ભારે વરસાદની આગાહી છે? એકચ્યુઅલીમાં અત્યારના જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈને આપણા ગુજરાત પર જે સાયક્લોનિક પ્રેશર ક્રિએટ થયું છે, એટલે હાલમાં તો અત્યારે 28, 29 ને 30 એ આખા ગુજરાતની અંદર, જેની અંદર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એની અંદર આપણે ઓલરેડી જોઈ બી રહ્યા છે 2 દિવસથી કે, અને એના સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, કપડવંજ છે, એ બધા વિસ્તારની અંદર, અને સૌરાષ્ટ્રના મેઇન જે વિસ્તારની વાત કરીએ તો ભાવનગર અને જુનાગઢમાં તો કાલે આપણે જોઈ લીધું. અને એના સિવાય બી કહેવાય ને કે જામનગર છે, દ્વારકા છે કે સૌરાષ્ટ્રનો જે કાંઠો છે, આ બધા વિસ્તારની અંદર આવનારા 3 દિવસમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. પણ વાત કરીએ આપણે નવરાત્રીની, તો નવરાત્રીની અંદરમાં એવું છે કે આ વખતની જે વરસાદની જે પેટર્ન છે, મતલબ આ વખતે ચોમાસું જે બેઠું છે એની આપણે જો વાત કરીએ તો જનરલી છેલ્લા 7 વર્ષથી આપણું ગુજરાત એક અલ નીનોની અસરમાં હતું અને એમાંથી હવે લા નીનામાં આપણે કન્વર્ટ થઈ રહ્યા છીએ. તો હવે લા નીના એ શું છે કે લા નીનાનો મતલબ એ થાય છે કે વરસાદી વાદળોને એ એટમોસ્ફિયર ઠંડુ કરે છે અને એ જે સારી ઋતુ ચક્રનું મેન્ટેન કરે છે. એટલે જે અલ નીનો જે ઋતુ ચક્ર ડિસ્ટર્બ કરીને ગયું હતું, જેના કારણે આપણે છેલ્લા 7 વર્ષમાં દર વર્ષે આપણે વાવાઝોડા જોયા હતા, હવે એની સામે એની જે અસર છે એ લા નીનો એની અસરને નલ કરે છે. એટલે લા નીનાની અંદર આપણને ચોમાસું પણ સારું જોવા મળે, શિયાળો પણ સારો જોવા મળશે. તો આપણે અત્યારે નવરાત્રીની વાત કરીએ તો આ લા નીનાની અસરના પેટમાં એવું થાય કે આપણે જે અત્યારનો જે રાઉન્ડ છે અને આગળના જે રાઉન્ડ આવી ગયા, એટલે આમ તો એવું કહેવાય કે આ મોન્સૂન વિડ્રોલ ચાલે છે અને લગભગ 2-3 ઓક્ટોબર પછી એ આપણી ચોમાસું એ આપણા ગુજરાતમાંથી વિદાય લેશે. 100% સંપૂર્ણ સાચું છે. પણ હવે એ મોન્સૂન વિડ્રોલ પછીના જે દિવસો, જે 15 દિવસનો જે સમયગાળો હોય, એ 15 દિવસમાં એવું હોય કે આ સિસ્ટમના કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર કે ભેજનો સંગ્રહ થયો હોય અને એ ભેજ અને એ મોઇશ્ચરના કારણે એક લોકલ સિસ્ટમ ડેવલપ થાય. તો એની પાછળના કારણો એક જ છે કે કારણ કે આ વર્ષે ચોમાસું બહુ સારું, અને આપણા ગુજરાતની આપણે વાત કરીએ તો ઓવર ગુજરાતની અંદર 137% ઉપર વરસાદ વરસી ગયો. તો ડેફિનેટલી એટમોસ્ફિયરની અંદર એ ભેજ રહેવાનો છે. પાછું શું છે કે જેવી આ સિસ્ટમ પતશે 30 સપ્ટેમ્બરની આજુબાજુમાં, એના પછી જે ગરમી આવશે કે 32 કે 33 ડિગ્રી ટેમ્પરેચર થશે, જેના કારણે પાછું એક કહેવાય ને કે એટમોસ્ફિયરની અંદર એક બેલેન્સિંગ કરવા માટે એક નવી સિસ્ટમ સક્રિય થાય, જેના અનુરૂપે ગુજરાતમાં ક્યાંક હળવા ઝાપટા પડી શકે. ભારે વરસાદની આગાહી અત્યારે હાલના તબક્કામાં આપણે કહી શકીએ એમ નહીં, કારણ કે એનું રીઝન એક જ છે કે અત્યારે જે આ જે 3 દિવસ જે વરસાદ પડશે અને એના બેઝ ઉપર કે મોન્સૂનનું આપણે મોઇશ્ચરનું કન્ટેન્ટ એટમોસ્ફિયરમાં કેટલું રહેશે એના ઉપર આપણે કહી શકાય કે આવનારા દિવસો બાકીના જે 15 ઓક્ટોબર સુધીની અંદરમાં ગુજરાતનું જે એટમોસ્ફિયર એ કેવી રીતે રહેશે. હવે બીજી એક વાત કે જે તમને આપણને જાણવા મળી છે કે 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબરની અંદર એક વાવાઝોડું આવવાની સંભાવના છે. એની અંદર બી એવું છે કે બંગાળની ખાડીમાં પાછું 7મી ઓક્ટોબર મતલબ 7મી ઓક્ટોબર પછીના એટલે મધ્યપ્રદેશ અને નીચે આપણે દક્ષિણની વાત કરીએ ત્યાં આગળ એક મોન્સૂનનું એક છેલ્લો રાઉન્ડ ત્યાં પણ એ અસર કરવાનો, જેના કારણે એ સિસ્ટમ
કદાચ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કન્વર્ટ થાય તો 7 થી લગભગ 12 ઓક્ટોબરની અંદર આપણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવા ઝાપટા પડશે. ભારે વરસાદની આગાહી કોઈ નથી, માત્ર હળવા ઝાપટા પડશે, જે કદાચ આપણે નવરાત્રીમાં વિઘ્ન પાડી શકે. પણ આની અંદર એવું બનશે કે જે વરસાદ જે આવશે એ જનરલી કહેવાય ને કે બપોરના 12 થી સાંજના 6 ના વાગ્યાના સમયમાં, કારણ કે એ વરસાદ એટલો બધો નહીં હોય કે જેની ઇન્ટેન્સિટી એટલી બધી નહીં હોય કે જેના કારણે આપણે કહેવાય કે ચોમાસું પાછું ફરતી આવ્યું છે એવું નહીં કહી શકાય. એટલે વરસાદ જરૂર આવશે. હવે રહી વાત 15મી ઓક્ટોબરનું, જે આપણને હવામાન વિભાગ દ્વારા કે જ્યાંથી બી મેસેજ મળ્યા છે, તો પવનની ગતિમાં વધારો ડેફિનેટલી રહેશે અને કહેવાય કે દરિયાની સપાટીની અંદર ડેફિનેટલી એક ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે. એ કુદરતી ઘટના છે કે જ્યારે બી ચોમાસું વિદાય લે, જ્યારે બી મોન્સૂન વિથડ્રોલ થાય તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદરમાં ભેજનું પ્રમાણ વધારે. ડેફિનેટલી દરિયાકાંઠાના વિસ્તારો હું કહીશ કે તમે આપણે હું ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વાત કરીએ, જેટલા બી વિસ્તારો છે ત્યાં આગળ નવરાત્રીની અંદર ક્યાંક 1-1.5 કલાક માટે ભારે વરસાદ પડી શકે એમ છે. પણ બાકીના ગુજરાતના બીજા વિસ્તારની અંદરમાં હળવા ઝાપટા પડવાની સંભાવના નવરાત્રીના દિવસોમાં અત્યારે હાલનું મારો બિલકુલ. નિકુંજભાઈ, આપની પાસે આવું છું. આપણે ચિરાગભાઈને સાંભળ્યા હશે. એક તરફ આયોજકોમાં ચિંતાનો માહોલ એટલા માટે છવાઈ જાય કારણ કે મસ્ત મોટું ગરબા આયોજક તરીકે આયોજન કર્યું હોય, તેમાં પણ ખેલૈયાઓ છે કે જેમણે તો પાસ પણ લઈ લીધા હોય, અને જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તેને લઈને આપણું શું કહેવું છે? બેન, આપના માધ્યમથી જાણવા અત્યારે મળ્યું ચિરાગભાઈ દ્વારા કે 29-30 તારીખ સુધી વરસાદની આગાહી છે. એટલે આપણે ન્યૂઝમાં પણ જોયું છે કે 29 તારીખ પછી અમદાવાદમાં વરસાદની આગાહી નથી. દરેક આયોજકની અંદર અત્યારે ગભરાટનો માહોલ છે, કેમ કે હાલમાં તમે જોશો તો ગ્રાઉન્ડના ફોટા, અત્યારે જો ગ્રાઉન્ડ પર જ્યાં રિવરફ્રન્ટ પર અમારા ગરબા છે તો ત્યાં આગળ પણ અત્યારે બધું જ પાણીના કારણે ખૂબ કાદવ થઈ ગયો છે. અમે તૈયારી રૂપે બેન અત્યારે અમે જે કે ટ્રેક્ટર આવે પાવડાવાળા એ તૈયાર રાખ્યા છે. આવતીકાલે 4 વાગ્યા પછી વરસાદ બંધ થાય છે એવા સમાચાર છે, તો કાલે 4 વાગ્યાથી આખી રાત એ કામ ચાલશે. અને દરેક આયોજકો અત્યારે મૂંઝવણમાં એ જ છે કે જ્યાં લોન હોય તો ત્યાં પણ અત્યારે ભીનું થઈ ગયું છે, કાદવ છે. બધી જ જગ્યાએ સ્ટોલ બુકિંગ થઈ ગયા હોય, ખેલૈયાઓના પાસ અપાઈ ગયા હોય, લોકોએ કપડાં નવા લઈ લીધા હોય, ડ્રેસિંગ, અને દરેક ખેલૈયાઓ પણ મૂંઝવણમાં છે. આયોજક તો સૌથી વધુ મૂંઝવણમાં છે કે આને કઈ રીતે પાર પાડી અને ડેકોરેશનનું કામ શરૂ થઈ શકશે. એટલે સૌથી મોટી મૂંઝવણ એ જ છે કે 3 તારીખથી ગરબા શરૂ થાય છે, ઘણી જગ્યાએ પ્રી નવરાત્રી પણ છે, તો એ લોકોએ બધી તૈયારી કરી અને ડેકોરેશન શરૂ કરવું પડશે. સાઉન્ડ, લાઇટ, દરેક એજન્સીઓ રેડી છે. જે અમને 4-5 દિવસ મળતા હતા તેના બદલે હવે ફક્ત 2 કે 3 દિવસની અંદર અમારે બધું ઊભું કરવું પડશે, કેમ કે 2 દિવસ તો ગ્રાઉન્ડને સાફ કરવામાં થશે. અને સારા સમાચાર એ છે કે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી નથી. જે કીધું પાછળ 10 તારીખ પછી 11 મે નવરાત્રી પૂરી થઈ જાય છે. તો દર વર્ષે છેલ્લા 5 વર્ષથી અમે બેન દેખતા જ આવ્યા છે કે 2-3 દિવસ તો નવરાત્રીમાં વરસાદ પડતો જ હોય છે. તો ખેલૈયાઓ અને આયોજક પણ આનાથી ટેવાઈ ગયા છે હવે તો. પણ અત્યારે જે અતિ ભારે વરસાદ છે એ આગાહી નથી, એટલે એક સારા સમાચાર છે. જી ચિરાગભાઈ, એક સવાલ એ પણ થાય કે જે રીતે નિકુંજભાઈ કહ્યું, કારણ કે ગરબાનું આયોજન, મસમોટું આયોજન, અત્યારની જે પરિસ્થિતિ છે ને, હવે ખૂબ જ થોડો સમય બાકી છે, ગ્રાઉન્ડની પરિસ્થિતિ શું હોઈ શકે અને ત્યાં એ લોકો કઈ રીતે પરિસ્થિતિ રિકવર કરી શકે એ પણ એમના માટે સૌથી મોટો સવાલ છે, કારણ કે ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયા છે. હવે તેમની પાસે પણ એટલો સમય નથી, બીજી તરફ આયોજકો પાસે સમય નથી, એક તરફ આપનું કહેવું છે. હવે એ તારીખો જણાવશે કે કઈ તારીખો એવી છે, કયા કયા નોરતાની અંદર વરસાદની આગાહી છે? જરૂરથી મનસીભાઈ, મોમાં એવું છે ને કે લગભગ અત્યારે જે 30 તારીખનો જે રાઉન્ડ મતલબ પતે છે, લગભગ છે 30મી તારીખે તો આપણા ગુજરાતમાં એની અસર એકદમ નલ થઈ જશે. એટલે કહેવાય ને કે નાના મોટા ઝાપટા પડશે. આજનો દિવસ અને કાલનો દિવસ એમાં જ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કાંઠામાં જે સૌથી વધારે વરસાદની જે આગાહી આપી છે. પણ હવે એ રાઉન્ડ પત્યા પછી છે ને, જનરલી આપણે કુદરતી રીતના બી જો દ્રષ્ટિએ જોઈએ ને, એક ટેકનિકલી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ક્લાઇમેટની ભાષામાં વાત કરીએ ને, તો એટલીસ્ટ એને 7 દિવસ ટેક ઓફ કરતા હતા કે કદાચ નવું કોઈ સિસ્ટમ બને, કે નવી સિસ્ટમ સક્રિય થાય, કે ભેજનો સંગ્રહ થઈને પાછું એ વરસાદના રૂપમાં કન્વર્ટ થાય. એટલે એ વસ્તુની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ ને તો એ વસ્તુમાં જી ચિરાગભાઈ સાથે સંપર્ક અત્યારે કપાઈ ગયો છે. નિકુંજભાઈ, આપની પાસે આવું છું. તેમની પાસે ફરી એક વખત આ જ પ્રશ્નને લઈને જઈશું. તે પહેલા પ્રશ્ન એ છે કે એક ગરબા આયોજક તરીકે આપે જોયું હશે કે છેલ્લા ઘણા વર્ષોથી આવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવતો હોય છે, કારણ કે નવરાત્રીના સમયમાં જે વરસાદ વરસતો હોય છે, કેટલું મોટું આયોજન કરવાનું રહેતું હોય છે, કઈ કઈ વાતોનું ધ્યાન આપને રાખવું પડતું હોય છે? બહુ જ અત્યારે ગવર્મેન્ટ તરફથી પણ જાહેરનામું આવી ગયું છે કે આ જે માહોલ છે કે વાવાઝોડા જેમ વરસાદ આવે છે, બેન એટલું જાણીશ કે છેલ્લા વર્ષોથી જે વરસાદ આવી રહ્યો છે એ નવરાત્રીના ચાલુ દિવસમાં આવે છે. આ સમયે હજુ નવરાત્રી શરૂ થઈ નથી,
એ પહેલા વરસાદને ભયંકર રીતે વાવાઝોડા સાથે વરસાદ છે, તો જેના કારણે કોઈ પણ જગ્યાએ ગ્રાઉન્ડમાં કે ક્લબમાં એનું ડેકોરેશનનું કામ શરૂ થઈ શક્યું નથી. સૌથી મોટી મુસીબત જે આ સમયે આવી છે તે એ છે કે હજુ નવરાત્રી શરૂ થઈ જ નથી અને એ પહેલા જ અત્યારે હાલત ખરાબ છે. એટલે ઘણા આયોજકો તો કેન્સલ કરવાનું પણ વિચારી રહ્યા છે કે કેમ કે અમુક જગ્યાએ પાણી એવી હાલત ભરાઈ ગયા છે કે તેને મુશ્કેલી એટલી બધી પડી રહી છે કે એ પાણી નીકાળી ગ્રાઉન્ડને લેવલ કરી અને ત્યાં ડેકોરેશનનું કામ કરવું એ જો શક્ય હશે તો જ ત્યાં થઈ શકશે. આના કારણે બહુ બધી એજન્સીઓ લોસમાં જાય છે. ઘણી બધી ઓર્કેસ્ટ્રાના ફોન આવે છે કે અમારું નવરાત્રી કેન્સલ થઈ છે, કોઈ ડેટ આપો. ખેલૈયાઓએ પાસ દરેક જગ્યાએ દરેક એજન્સી લાઇટ, સાઉન્ડ, ડેકોરેશન એક નાની એજન્સીઓ હોય છે, એ બધી જ તકલીફમાં આવી જાય છે કે છેલ્લી ઘડીએ એમને નવા કોન્ટ્રાક્ટ પણ ના મળે, નવી તેમને તારીખ પણ ના મળી શકે. તો આની અંદર આ સાથે ઘણા લોકો, લાખો લોકો સંકળાયેલા છે અને આની અંદર એક ઓર્ગેનાઇઝર કરોડો રૂપિયા ખર્ચી અને આ એક ઇવેન્ટ ઊભું કરતા હોય છે. અને જ્યારે અત્યારે કોઈ સ્પોન્સર પણ નથી આવી શકતા, સ્પોન્સર રૂપિયા આપતા હોય એમના મનમાં પણ એ ભય હોય કે આજે અમે અહીંયા આટલું ઇન્વેસ્ટ કરીશું, સ્પોન્સર કરીશું અને વરસાદ પડશે તો ખેલૈયાઓ આવશે નહીં, તો તેમને પણ નુકસાન છે. એટલે ઓવરઓલ આ સમયે એવો આવ્યો છે કે નવરાત્રી પહેલા જે વરસાદનું ઝાપટું આટલું મોટું આવ્યું છે જેના કારણે ખૂબ મોટું નુકસાન દરેક ઓર્ગેનાઇઝર દેખી રહ્યા છે અને અત્યારે તે ભોગવી રહ્યા છે. ચિરાગભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે મારો? હા સર, સોરી, થોડુંક મારે એક કનેક્ટિવિટીમાં ઇશ્યુ આવ્યો એટલે. જી, ફરી એક વખત આપણે જે ખાસ જે સમયની વાત કરતા હતા એ સમયને કન્ટિન્યુ કરશો. હા, એટલે આપણે એટલે જે હું તમને કહું છું કે 30મી તારીખે જે આપણો રાઉન્ડ પતવાનો છે એના પછી એટલીસ્ટ એને એટમોસ્ફિયરની અંદર એક નવો બેઝ ડેવલપ થઈને એક નવું વાતાવરણ બંધારણ થઈને વરસાદ પડવાની જે વાત ચાલે છે એને 7 થી 8 દિવસ તો લાગે. એટલે જો આપણે અનુકૂળ વાત કરીએ તો જનરલી 7 કે 8 ઓક્ટોબર સુધીમાં, એટલે લગભગ આપણે કહેવાય કે 6 કે 7 નોરતા આપણે આરામથી પતી જશે. લગભગ છેલ્લે પછી 8મ 9મ ને 10મ નો જે સમય છે એ દરમિયાનમાં કદાચ, હજુ બી હું તમને કહું છું, કદાચ મે બી પ્રોબેબિલિટી બને કે 7 તારીખ પછી 7 થી લઈને 7, 8, 9 ઓક્ટોબરની અંદરમાં ક્યાંક એ લોકલ સિસ્ટમ સક્રિય થાય. ને એ લોકલ સિસ્ટમના કારણે પણ હું તમને કહું કે ક્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. એક આપણે સૌરાષ્ટ્રનો કાંઠાના વિસ્તાર તમે ગણો, દક્ષિણ ગુજરાતના વિસ્તાર ગણો કે મધ્ય ગુજરાતના વિસ્તાર. મધ્ય ગુજરાતની અંદર કે અમદાવાદમાં તો છે ને જનરલી એવું કહેવાય કે જેમ નિકુંજભાઈએ વાત કરી કે દર વર્ષે આપણે નાના મોટા ઝાપટા આવે છે, એવા એક બે ઝાપટા આવશે, પણ એવું ભારે વરસાદની કોઈ સંભાવના મારા અનુમાન પ્રમાણે કે અત્યારે કોઈ હવામાનનું મોડલ પણ એવું નથી કહેતું કે એ સમયમાં વરસાદ આપણે નડે. હા, વિઘ્ન હું નવરાત્રીનું એટલા માટે કહું છું કે અને જેટલા બી આયોજકો છે, જેટલા બી નવરાત્રીના બચારા મોટા પ્રોગ્રામો ઓર્ગેનાઇઝ કરીને બેઠા છે, એ લોકોને ખાલી એટલું કહ્યું કે એમને સચેત રહેવું પડશે કે છેલ્લા નવરાત્રીના જે 4 થી 5 દિવસોમાં છે કદાચ નાના મોટા ઝાપટા આપણા ગુજરાત, કદાચ નહીં, આમ તો પ્રોબેબિલિટી બતાવશે જ કારણ કે લોકલ સિસ્ટમ સક્રિય થશે અને ક્યાંક મોટા ઝાપટા પડવાના છે. તો છેલ્લા નવરાત્રીના છેલ્લા 3 કે 4 દિવસની અંદર કદાચ આપણે વરસાદ વિઘ્ન બને એવી સંભાવના હાલના અત્યારની જે સિચ્યુએશન હવામાનની છે એની દ્રષ્ટિએ હું અત્યારે મનસબેન કહી રહ્યો છું. ઓકે, નિકુંજભાઈ, ચિરાગભાઈનું કહેવું છે કે અત્યારની પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે પાછોતરા દિવસોમાં એટલે કે 7મ, 8મ અને 9મ 3 દિવસોની અંદર એ પણ હળવા ઝાપટા જો વધુ વરસાદ વરસી શકે તો એ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, જે આ વખતે પણ સૌથી વધારે વરસાદ આ વખતે ત્યાં જ વરસ્યો છે. પણ એક ગરબા આયોજક તરીકે તેમાં પણ સૌથી મોટો ફટકો તો ખેલૈયાઓ માટે પણ કહી શકાય, કારણ કે એમણે તો આટલા પૈસા ખર્ચીને પાસનું આગોતરું આયોજન કરી લીધું, પાસ પણ લઈ લીધા હશે. હવે એવું વિચારતા હશે કે જવું તો જવું ક્યાં, કોઈ સેફ ડોમ જ્યાં હોય ત્યાં જઈને ગરબા રમવા કે કેમ? ના બેન, અમદાવાદની સમગ્ર ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રી. નવરાત્રી માટે ખેલૈયાઓ છેલ્લા 4 મહિનાથી તૈયારી કરતા હોય છે અને હું તો છેલ્લા 5-7 વર્ષથી જોતો જ આવ્યો છું કે ચાલુ વરસાદમાં પણ એ ખાલી ઢોલના તાલે પણ ખેલૈયાઓ ગરબા રમે છે. એટલે એ ક્યારેય બી જનરલી આટલા છેલ્લા 5-7 વર્ષમાં એકાદ બે દિવસ ખાલી બંધ રાખવામાં આવ્યા છે અમુક જગ્યાએ, બાકી ગરબા તો થયા જ છે. અને અમે પહેલેથી પ્રિપેર જ છીએ અને તૈયાર જ છીએ એ રીતના કે વરસાદ આવી શકે તો એને પ્રિપેરેશન મુદ્દે જે તાલપત્રી અને બધી વસ્તુઓ જે સ્પીકર ઉપર ને જે કરતા હોઈએ છીએ એ બધી પહેલેથી અમે કરેલી જ હોય છે અને દરેક ઓર્ગેનાઇઝરે આ પ્રિપેરેશન કરેલી જ છે. કેમ કે છેલ્લા 5-7 વર્ષથી જોતા જ આવ્યા છે કે 2 કે 3 દિવસ તો વરસાદ વરસે જ છે. અને પણ જનરલી એવું થાય છે કે સાંજે 10 થી 12, હવે શું થઈ ગયું છે 2 કલાકના ગરબા છે, 9 થી 12 3 કલાકના. એ ટાઈમમાં ખાલી અમુક જ એકાદ દિવસ જ એ હેરાન કરે છે, બાકી દિવસના ટાઈમમાં ઝાપટા પડતા હોય છે. પણ દરેક ઓર્ગેનાઇઝરે એની પ્રિપેરેશન કરેલું જ છે, તૈયારી રાખી જ છે અને એ રીતે જ આગળ વધી રહ્યા છે કે ગમે ત્યારે વરસાદ વરસી શકે છે, કુદરતી વસ્તુ છે, એમાં કોઈ રોકી ના શકે, પણ એને કઈ રીતે નિવારણ કરવું અને કઈ રીતે જલ્દી એનું ચાલુ કરવા ગરબા, એ તૈયારી સાથે જ અમે આગળ વધી રહ્યા છીએ. આયોજકો માટે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે સરકાર તરફથી, ઘણી બધી વાતોનું ધ્યાન પણ આપને રાખવાનું હોય છે ખેલૈયાઓ માટે, તેમાં કઈ કઈ નવી વાતોનો ઉમેરો આ વખતે કરવામાં આવ્યો છે?
રાજકોટમાં જે ગેમિંગ ઝોનમાં કાંડ થયો છે એ પછી આ નવીકરણમાં દરેક વસ્તુ તો હતી જ બેન, દરેક વસ્તુ હતી જ કે ફાયર સેફટી થી માંડી દરેક, પણ અમુક ગાઈડલાઈનમાં આજે વધારો આવ્યો છે કે જેમ કે તમે જે ડોમ ના બનાવી શકો, મતલબ કે જે સ્ટેજ ઉપર ડોમ બનાવતા તાડપત્રી નાખીને તમે એ ના કરી શકો, જેના કારણે આગનું સ્વરૂપ ફેલાઈ શકે તે વસ્તુનું ધ્યાનમાં રાખી અને મ્યુનિસિપાલિટી અને ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા નિયમો નવા જાહેર કરવામાં આવ્યા છે અને ખરેખર સારા પણ છે અને દરેક આયોજનને ધ્યાનમાં રાખી અને જ આ વખતે કાર્ય કરી રહ્યા છે કે જેથી કરીને કોઈ પણ તકલીફ થઈ ના શકે અને મોટી હોનારત ના થઈ શકે. એ પ્રમાણે માતાજીનું મંદિર હોય તો તેની બાજુમાં પણ નીચે માટીના 2 પીપ રાખવાના કે ડોલ રાખવાની કે દીવો, તમે માતાજીનો દીવો પ્રગટ રાખતા હોઈએ છીએ અને એના કારણે જો આગ લાગે તરત ત્યાં પણ તમે કરી શકો, બુઝાવી શકો. એટલે એવી એક ઝીણી વસ્તુનું ગવર્મેન્ટે ધ્યાન રાખ્યું છે અને ઘણી ખરેખર સારી બાબત છે કે આટલી બધી વસ્તુનું પણ આપણે ક્યારેય ધ્યાન નથી આયોજકોએ પણ કે મંદિરની જોડે આ વ્યવસ્થા બી રાખવી પડે. એટલે આ બધી જ વસ્તુ દરેક આયોજકોએ પાલન કરી અને જ આ આયોજન કરી રહ્યા છે. બિલકુલ. ચિરાગભાઈ, જે વાત કરવામાં આવી હતી કે ખાસ કરીને શરદ પૂનમે ખેલૈયાઓ માટે ચલો 9 દિવસની અંદર કેટલાક દિવસો તેઓ ગરબા ન રમ્યા તો પછી શરદ પૂનમ તો છે જ, શરદ પૂનમના દિવસે જે બાકી રહેલી તેમની જે ઈચ્છાઓ છે તે પૂરી કરી લેશે, પરંતુ હવે તો શરદ પૂનમના દિવસે પણ એવી આગાહી કરાઈ છે કે એ દિવસે પણ વરસાદ વરસી શકે. ચિરાગભાઈ. હા, ઓકે. હા, એટલે એમાં એવું છે કે 7 અને 8 ઓક્ટોબર પછી આપણે જે દક્ષિણ ભારતની અંદર અને મેં કીધું ને મધ્ય ગુજરાતની અંદર એક પાછું એક સર્ક્યુલેશન ક્રિએટ થઈને કદાચ એ સર્ક્યુલેશન અને સિસ્ટમ જો આપણા ગુજરાત તરફ આવે તો એવું બની શકે છે કે 7 થી 15 ઓક્ટોબરની અંદર એક નાની મોટી સિસ્ટમ સક્રિય થાય. પણ હજુ બી હું માનસીબેન વારંવાર કહીશ કે આ જે છે એ મોન્સૂન પેટર્નને એટલે આપણે કે જે અત્યારે વરસાદી માહોલ છે એવી સિચ્યુએશન ગુજરાતમાં ક્રિએટ નહીં કરે, પણ 14 અને 15મી તારીખે દરિયાકાંઠાના વિસ્તારોની હજુ ફરતી હું વારંવાર કહું છું કે દરિયાકાંઠાના વિસ્તારો જે દ્વારકા છે, ગીર સોમનાથના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ડેફિનેટલી ત્યાં આગળ કંઈક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એ અસર કરી શકે. અને દક્ષિણ ગુજરાત પણ એ જે નવસારી ને આપણે જે સુરત ને વાપી ને બધું છે એ પણ દરિયાકાંઠાના વિસ્તારો નજીકમાં છે તો ત્યાં પણ આ વરસાદ કદાચ વિઘ્ન બની શકે. ત્યાં આગળ કદાચ એવું બની શકે કે 2 કે 3 કલાક માટે 14 અને શરદ પૂનમ થી લઈને મતલબ એના પછીના એક દિવસ એટલે 2.5 દિવસમાં ત્યાં કોઈ સિસ્ટમ સક્રિય કરીને વરસાદ ભારેથી ભારે વરસાદ પણ એક કહેવાય ને કે કલાક કે 1.5 કલાકના પીરિયડમાં પડી શકે એમ છે. એ બી એક છે ને સાયક્લોનિક મતલબ જે બી આપણા દક્ષિણી ગુજરાતની અંદરની જે મતલબ ઇફેક્ટ છે એના ભાગરૂપે આપણે કહી શકાય કે વરસાદ પડશે. પણ એવું નહીં કહી શકાય કે આખા ગુજરાતની અંદર કે એ વરસાદનું એટમોસ્ફિયર જોવા મળશે કે આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે એવું કહી શકાય કે શરદ પૂનમના દિવસે કદાચ દક્ષિણ ગુજરાત છે કે મધ્ય ગુજરાત સુધીમાં અને કાં તો સૌરાષ્ટ્રના વિસ્તાર અંદર ક્યાંક હળવા નાના મોટા ઝાપટા પડે છે. મેં હમણાં નવરાત્રીની વાત કરી એટલે ડેફિનેટલી હું વારંવાર એ કહીશ કે આપણે આ વખતે ગભરાવાની જરૂર નથી. અને જેમ નિકુંજ કહે છે એવી રીતના બધા આયોજકો બી હવે તો આપણા અમદાવાદના બધા ટ્રેન થઈ ગયા છે અને લગભગ છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છે કે 1 કે 2 દિવસ નાના મોટા ઝાપટા પડે છે. અને આ વસ્તુમાં હું તમને કહું છું કે જે લોકલ સિસ્ટમ સક્રિય થશે એની અંદર વરસાદનો જે સમય છે એ લગભગ સાંજના 4 થી 6 ની વચ્ચેનો જ હોય છે. એટલે આયોજકો પાસે બીજો બી 1 કલાક 1.5 કલાક એમને મળી રહે છે કે એમને કોઈ બી કવરઅપ કરવું હોય કે એમને કોઈ બી જે બી એમની સિસ્ટમ જે એપ્લાય કરતા હોય એની અંદર કે એને વોર્મને કરીને કે માટી નાખીને જે વોટેવર જે બી કરતા હશે એટલે વરસાદ આવશે કદાચ તો બી હું પહેલા 2 થી 7 ની વાત કરું છું તો લગભગ છે જ નહીં સંભાવના, પણ 7 થી 15 ની અંદર વરસાદ આવશે તો પણ એટલી બધી ઇફેક્ટ નહીં થાય કે જે આપણા નવરાત્રીમાં કે જેટલા બી આપણે કહેવાય કે ગુજરાતી એ ગરબા મતલબ એના વગર રહી ના શકે તો આપણને એવી ઇફેક્ટ થશે કે એટલો બધો પ્રોબ્લેમ થશે એવી સંભાવના હાલના સંજોગોમાં અત્યારે મારા સાઈડથી કે મારું અનુમાન એવું બતાવતું નથી. એક ગરબા આયોજક તરીકે નિકુંજભાઈ કેટલી મોટી વસ્તુ કહી શકાય, કારણ કે છેલ્લી ઘડીએ અને એમાં પણ ઓછો સમય બાકી છે જગ્યાને ડિસ્કસ કરવી, ત્યાં મોટી સંખ્યામાં લાઇટિંગ, સાઉન્ડ ચેકિંગ આ બધું જ હોય, ગ્રાઉન્ડનું લેવલિંગ કેવું હોય અને બધું જ બરાબર હોય અને છેલ્લા દિવસ સુધી અને એ જ દિવસે જ્યારે વરસાદ વરસે તો તમારા માટે કેટલી મોટી મુશ્કેલી સાબિત થાય. મેં તમને પહેલા જ એ જ જણાવ્યું કે આ નવરાત્રીમાં જ આ વસ્તુ ફેસ કરી રહ્યા છે બધા ઓર્ગેનાઇઝરે. આટલા વર્ષોથી નવરાત્રી બધા કરી રહ્યા છે પરંતુ છેક છેલ્લે સુધી વરસાદ વરસવો એવું આ ફર્સ્ટ ટાઈમ જોયું છે. કેમ કે ચાલુ નવરાત્રીએ જયારે વરસાદ વરસે છે તો એને અમે મેનેજ એટલા માટે કરી શકીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બધી જ અમારી તૈયારી કમ્પ્લીટ જ હોય છે, ખાલી એ જે ગ્રાઉન્ડનો ભાગ હોય છે એ જ અમે ક્લિયર કરવાનો રહેશે. અત્યારે તો હજુ કશું રેડી થયું જ નથી.
અત્યારે જેમ કે મોટા મોટા જે ગરબા છે જ્યાં 10 થી 15,000 પબ્લિક આવે છે એ ગ્રાઉન્ડની અંદર હજુ સુધી કશું સ્ટાર્ટઅપ કર્યું જ નથી અને આખું ગ્રાઉન્ડને લેવલ કરી કમ્પ્લીટ રેડી કરી ત્યારબાદ ડેકોરેશન, લાઇટ, સાઉન્ડ, ઇલેક્ટ્રિસિટી બધી જ વસ્તુ કરવાની એક ફક્ત 2 દિવસમાં ઊભું કરવું એટલે બહુ જ ખરેખર મુશ્કેલીનું કામ છે. કઈ રીતે થશે હજુ એ જ વિચારે છે. રાત્રે કાલે 12 વાગે બી ગ્રાઉન્ડ પર હતા કે વરસાદ બંધ થાય તો જ કામ શરૂ કરી શકાય, બાકી કશું કામ શરૂ થઈ શકે એમ છે જ નહીં. એટલે ચિરાગભાઈએ કીધું કે 30 તારીખ અત્યારે એમણે કીધી, બાકી અમને તો એમ જ કહેવામાં આવ્યું છે કે 29 તારીખે 4 વાગ્યા પછી વરસાદ નથી. એટલે અમે એ જ આશાએ બધી તૈયારી કરીને બેઠા છે કે કાલે સાંજે 5 વાગ્યાથી જ એકદમ જ યુદ્ધના ધોરણે કામ શરૂ થશે અને અમે 2 તારીખે રાત સુધીમાં પણ કમ્પ્લીટ કરી નિકુંજભાઈ શકીશું. આશ્વસ્ત થોડા એ પણ હશો ને ચિરાગભાઈની વાત સાંભળીને કે સાંજનો સમય કીધું છે તેમણે 4 થી 6 વાગ્યાનો, પણ આ તો વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા પણ ફક્ત સંભાવનાઓ જ વ્યક્ત કરવામાં આવતી હોય છે, એ પણ સ્પષ્ટ છે. 100% એ તો સંભવ. હજુ તો સમજો ચિરાગભાઈએ કીધું છે, હવામાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે, પરંતુ આ કુદરતી વસ્તુ છે, ગમે ત્યારે કંઈ પણ થઈ શકતું હોય છે. આ તો બધા એક અનુમાન છે કે જે જોઈને આપણને કહેવામાં આવે છે. એક સારી વસ્તુ છે, એનાથી આપણને અંદાજ આવે છે અને એમના કહેવાથી જ અમે આ ઓર્ગેનાઇઝિંગ આગળ કરી રહ્યા છે કે 29 તારીખ પછી વરસાદ નથી, તો એ હિસાબે જ અમે આગળ બધા આયોજકો આયોજન કરી રહ્યા છે. જો વરસાદ ચાલુ રહેવાનો હોય તો કોઈ આયોજન થઈ જ ના શકે, પરંતુ આજે 29 તારીખ પછી વરસાદની શક્યતા બહુ જ નહીવત છે, જેના કારણે દરેક આયોજન સાહસ કરી અને આ કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે. હજુ સુધી કોઈ સમાચાર એવા આવ્યા નથી કે આયોજન કેન્સલ થયું છે, બાકી દરેક આયોજક તૈયારી રાખીને બેઠા છે અને તાત્કાલિક આવતીકાલથી જ તારમાં તૈયારીઓ શરૂ કરી દેશે. બિલકુલ. ચિરાગભાઈ, રાજ્યની અંદર અત્યાર સુધી 131% જેટલો વરસાદ વરસી ગયો છે, હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, એટલે કે બધી જ જગ્યાએ ડેમો છે કે જે ભરાઈ ગયા છે. એક તરફ દરેકને એવું હતું જ્યારે વરસાદ પૂર્ણતાને આરે હતો, આ તો ફરી એક વખત સિસ્ટમ સક્રિય થઈને આવ્યો કે હવે તો ચોમાસું પતી ગયું, પરંતુ ચોમાસું તો પાછું રિવર્સ ગિયરમાં છે. ના આ રાઉન્ડની સંભાવના મનસુબેન હતી જ, કારણ કે આ વખતે અમે લોકો જ્યારથી મતલબ જૂન મહિને જ્યારે અમે લોકો આગાહી કરતા હતા કે જૂન મહિને જ્યારે અમે લોકો આ માહિતી આપણા તમારા મીડિયાના માધ્યમ દ્વારા જે લોકો સુધી પહોંચાડતા હતા કે આ વખતનો જે ચોમાસાનો રાઉન્ડ છે બહુ મોટો છે, ને હું તો લગભગ 3 મહિનાથી કહેતો કે નવરાત્રીની અંદર પણ આ ચોમાસું આપણને વિઘ્ન બની શકે એમ છે, પણ એમાં આ વખતે બહુ સારા સમય હતા. જ્યારે સૌથી પહેલા મારું જે અનુમાન છે મેં ઓગસ્ટ મહિનામાં જે કર્યું હતું એ વખતે અમારા મોડલના સિસ્ટમ પ્રમાણે મને 27 થી 3 ઓક્ટોબરનો રાઉન્ડ બતાવતો હતો. એની જગ્યાએ સારું હતું કે આ વખતનો રાઉન્ડ 23 તારીખે આવી ગયો, 30 તારીખે પતી જશે. જો 27 થી 3 નો રાઉન્ડ આવ્યો હોય તો ડેફિનેટલી જેટલા બી આપણા આયોજકકારો છે, જેટલા બી આપણા ગુજરાતવાસીઓ છે, જે ગરબા નવરાત્રી જેના માટે એક મહત્વનો તહેવાર છે, એ લોકો માટે 100% કે સ્ટાર્ટિંગના 2 દિવસની અંદર ઇફેક્ટ કરી શકે એમ હતો. પણ એટલે એક રીતના એ બી સારું કહેવાય કે આ થોડુંક સિસ્ટમ થોડીક આગળ આવી ગઈ. એટલે જેમ નિકુંજભાઈ કીધું ને કે આમ તો અમે લોકો ફક્ત એક મોડલના આધારે કે અમે જે બી હવામાનનું ભણ્યા છીએ એના બેઝ ઉપર અમે મતલબ એક જજમેન્ટ કરતા હોઈએ છીએ, પણ ખરેખરમાં તો આ એક કુદરતી વસ્તુ છે ને, કુદરતની સામે કોઈનું ચાલતું નથી, એ વસ્તુ 100%ની વાત છે. પણ હવે એવું છે કે નિકુંજભાઈ અને તમને પણ હું કહું કે હવે આપણી જે સાયન્સ એટલું આગળ વધી ગયું છે અને સાયન્સની જેટલી બી મિકેનિઝમ છે એ એટલું આગળ વધી ગયું છે કે જનરલી એના બેઝ ઉપર જે બી અનુમાન કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા કે જે અમારા જેવા જેટલા બી હવામાન વૈજ્ઞાનિક નિષ્ણાતો છે કે જે બી અનુમાન કરે છે એમાં લગભગ 90 થી 95% અમારી વસ્તુ સાચી પડતી હોય છે. માત્ર 5 કે 6% તૂટી રહે છે, કારણ કે એ બી કુદરત મેઇન વસ્તુ છે. પણ હવે એટલે હું છાતી ઠોકીને કહું છું કે 30 સપ્ટેમ્બર પછી લગભગ વરસાદના કોઈ એંધાણ અત્યારે દેખાતું પણ બની શકે. મેં તમને કીધું કે નવરાત્રીના દિવસોમાં જે આપણે વાત કરી 7 ઓક્ટોબરથી લઈને એમાં લોકલ સિસ્ટમ સક્રિય થઈને ક્યાંક હળવા મોટા નાના મોટા ઝાપટા પડી શકે એમ છે. પણ જે આપણે અત્યારનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે ભારે વરસાદ, એવો રાઉન્ડ હવે આવનારા દિવસોમાં, કારણ કે આ ઓલરેડી મોન્સૂન વિથડ્રોલ છે અને ઓલરેડી રાજસ્થાનની અંદર બી લોકો ડિક્લેર કરી દીધું છે, મધ્યપ્રદેશમાં બી કરી દીધું છે, પણ આ જે બી થઈ રહ્યું છે એક સિસ્ટમના ભાગરૂપે અને આ લાનીનાની અસરના ભાગરૂપે આ વખતે ચોમાસું થોડું મોડું છે, એટલે લાંબુ ચાલવાનું છે, એના રૂપે આ વસ્તુ થઈ છે. પણ હવે આ ગુજરાતમાં તો ખરેખર મોન્સૂન તો હમણાં હવામાન વિભાગ બી ડિક્લેર કરશે કે 2 ઓક્ટોબર પછી આપણું મોન્સૂન કમ્પ્લીટલી વિથડ્રોલ થઈ જશે અને પછી આપણે ચોમાસાની વિદાય એ કન્ફર્મ જ છે 2 ઓક્ટોબર. પણ હવે જે સિસ્ટમ મતલબ જે આવવાની જે સંભાવના આપણે વાત કરી રહ્યા 7 ને 15 તારીખમાં, હું એવું નથી માનતો કે એની અંદર એટલી બધી ઇફેક્ટ આપણે જોવા મળે એક્સેપ્ટ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર. બિલકુલ. ચિરાગભાઈ અને નિકુંજભાઈ આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર, અને આશા રાખીએ કે ચિરાગભાઈએ જે કહી એ વાતથી ખેલૈયાઓ થોડા આશ્વસ્ત થશે, કારણ કે એટલી બધી અતિ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. એની સાથે જ ગરબા આયોજકો છે કે જેમાં પણ હવે કામ કઈ રીતે કરવું તે પણ ક્લિયર થઈ ગયું છે. આ બંનેનો આભાર આપ જોડાયા તે બદલ. તો આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.